તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને કેમ છો બધા મિત્રો? તો આજે અમારા કોલેજમાં ફંક્શન હતો, હાલો તમને પછી કહું શું હતું. હવે આપણે સવારે સૌથી પહેલાં ઉઠીને કરવા માંડે નાસ્તો અને કાનમાં ભરાવીને ડટા આપણે નીકળી ગયા આપણા કોલેજ તરફ. થોડો ઘણો કર્યો સેલ્ફ શૂટ ને પછી આપણે પહોંચી ગયા કોલેજ અને ભાઈબંધ મળ્યા તો ભાઈબંધ પૈકી થોડી કરી રીલ શૂટ ને મોજ અને પછી આપણો ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરીને આજે તો મોનોસોરોમેન્ટિક મંડે તો એના ભેગા આપણે બધા બ્લેક પહેરીને આવ્યો તો થોડીક રીલ બિલ શૂટ કરી ગ્રાઉન્ડમાં આવીને બધા એ મોજ કરી થોડીક ને પછી અમે નીકળી ગયા. પછી ઓરિજિનલ આપણે રીલ શૂટ કરવા માટે એ રીલ તમને જોવા મળી છે, આ જ બધા ક્લિપ્સ છે આખી રીલ તમને જોવા મળી જશે આપણા ઇન્સ્ટાગ્રામમાં. અને હવે આપણે નીકળી ગયા છીએ આપણા કોલેજથી મૂકીને આપણા ઘર બાજુ. તો ઘર બાજુ થોડો ઘણો સિનેમેટિક શૂટ કરવાનો, ઘરે જઈને ખાધો લાડવો. અને ભાઈ આજનો વ્લોગ છે ભાઈ બહુ મુશ્કેલી ફટાફટ એડિટ કરો, અડધી કલાકમાં આખો વ્લોગ એડિટ કર્યો અને ઘરે પહોંચીને ફટાફટ એને શેડ્યુલ કર્યો અને એડિટ કર્યો, થોડો ઘણો ફિક્સિંગ કરી બધું જે વાયરલ હતા બ્લોક લાગી ગયો તો પછી થોડો ઘણો વિડીયોને કર્યો રિવ્યૂ અને પછી રિવ્યૂ કરીને શેર કરી. તો હું પછી બે ગયો બીજા ક્રિએટરના વિડીયો જોવાનું, થોડો ઘણો હિસ્ટ્રીની જાણ લેવા. તો પછી એમ આવ્યો ભાઈબંધનો ફોન, એ કે આવું સામ્રાજ્ય થોડોક સરબત રૂપીને આપણે પહોંચી ગયા સામ્રાજ્યને. પછી થોડા ભાઈબંધ ભેગા થોડા ઘણા વિડીયો બનાવ્યા. પછી આપણે પાછા સરબત પેક કરીને નીકળી ગયા ઘર બાજુ. થોડો ઘણો અહીંયા આપણે સેલ્ફી વિડીયો લીધો અને પછી આપણે ઘરેથી પાછા નીકળી ગયા પાછા આપણા ટ્યુશન બાજુને. ટ્યુશનમાં જઈને થોડા ભાવેશના શૂટ લીધા ને પોતાના શૂટ લીધા. પછી પાછા ટ્યુશનથી ઘરે આવ્યા ને ઘરે આવીને થોડા ઘણા જો ભાઈ જી રાઇડિંગ કરી છે, જી કાવામાં આવ્યા છે. હા એ ઘરે આવીને તો જમવા બે ગયા, જમીને ફટાફટ પછી બહાર ગયા. તો બહાર જોયું તો બધા ફ્રી ફાયરના ટુર્નામેન્ટ ચાલતા હતા, બધા ફ્રી ફાયર રમતા હતા. અને પછી ભાઈ બંધ કરીને બાય બાય આપણે ઘરે ગયા. બાકી બધું ઠીક. હવે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.